ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં 2 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં ભારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના અનેક શહેરોમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો, જેમાં તલગજરડામાં ભારે વરસાદથી કમર સુધી પાણી જોવા મળ્યા હતા. ભાવનગરના ગારિયાધારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી. ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી. તલગાજરડામાં કમર સુધી પાણી ભરાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી પૂરા ગામે પાણી ભરાયા હતા. ભાવનગરમાં પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ગારિયાધારમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા. ગારિયાધાર શહેરમાં વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા તળાવ તેમજ ડેમોમાં નવા નીરની આવક થઈ હતી.